Namaste students. In last video, I explained types of network that are local area network, metropolitan area network, and wide area network. Now, in this video, I'm going to explain new topic that one is network topologies. Network topology. Network topology જે છે એ શેના બેઝ ઉપર છે એનો થોડું પહેલા ઇન્ટ્રોડક્શન આપી દઉં કે તમારા પાસે ઘણા બધા કોમ્પ્યુટર્સ છે તો તમે કનેક્ટ કરશો તો એ એક કઈ રીતે કનેક્ટ કરશો ઓકે એનો લેઆઉટ તમારી પાસે કયો હશે કઈ ડિઝાઇનમાં તમે એડ કરશો એને રિલેટેડ જે ટોપિક આવે છે એ છે ટોપોલોજી ઓકે તો સ્ટાર્ટ કરી ટોપોલોજી નેટવર્ક ટોપોલોજી ઇઝ basically defined as layout or design of the connected devices. This topology we can divide in two parts. First one is physical design and second one is logical design. The physical topology refers to the physical layout of the devices connected to the network. એટલે કે આપણે ફિઝિકલી કેવી રીતે બધા ડિવાઇસ કનેક્ટ કરવાના છીએ એને આપણે જે કહીએ એને ફિઝિકલ લેઆઉટ કહેશું. ઇટ ઇઝ ઓલ્સો ડિપેન્ડ્સ ઓન ધ લોકેશન એન્ડ કેબલ ઇન્સ્ટોલેશન. એટલે કે આપણે કમ્પ્યુટર્સ કેવી રીતના રાખ્યા છે અને કેવી રીતના એનું ઇન્સ્ટોલેશન કરીએ છીએ એ બધું જે છે એ મેટર કરે છે અને આપણે ફિઝિકલ ટોપોલોજીનો એક પાર્ટ કહી શકીએ. સેકન્ડ વન ઇઝ ધ લોજિકલ ટોપોલોજી. Logical topology is based on transferring data from one device to other device. એટલે કે ડેટા ટ્રાન્સફર કેવી રીતના થશે એના માટે આપણે કહી શકીએ લોજિકલ ટોપોલોજી. ધ લોજિકલ ટોપોલોજી ટ્રાન્સફર્સ ડેટા ફ્રોમ વન નોડ ટુ અનધર નોડ using transmission media. We can select any topology. There are different types of topology available like bus topology, ring topology, star topology, tree topology, mesh topology, hybrid topology. આપણે આમાંથી કોઈ પણ ટોપોલોજી સિલેક્ટ કરી શકીએ છીએ. આપણી પાસે માની લો 10 કોમ્પ્યુટર્સ છે તો 10 કોમ્પ્યુટર્સને કેવી રીતે કનેક્ટ કરવા છે. ફર્સ્ટ થિંગ તો એ છે કે આપણી રિક્વાયરમેન્ટ શું છે એના ઉપરથી આપણે કોઈ પણ ટોપોલોજી સિલેક્ટ કરવી જોઈએ. એ સિવાય વાત કરીએ તો નંબર ઓફ devices being used, કેટલા આપણે ડિવાઇસીસ છે એ યુઝ કરવાના છીએ. સેકન્ડ થિંગ ઇઝ એપ્લિકેશન શેરિંગ એન્ડ રેટ ઓફ ડેટા ટ્રાન્સફર. which applications we want to share, what type of application we want to share, and how much data transfer rate we require. Third one is required response time. આપણને કેટલો ફાસ્ટ રિસ્પોન્સ મળે છે એ આપણે ત્યાં એના ઉપરથી એ ટોપોલોજી ડિસાઇડ કરી શકીએ. અને લાસ્ટ વન ઇઝ એન ઇમ્પોર્ટન્ટ કોસ્ટ. આપણને કોસ્ટિંગ કેટલું થશે કે લાઈક 10 કોમ્પ્યુટર્સ કનેક્ટ કરવા છે તો આપણને કેટલી સ્પીડ મળશે અને કેટલી રિક્વાયરમેન્ટ છે એ રીતના ફૂલફિલ થાય છે કે નહીં અને એની કોસ્ટિંગ કયું થાય છે. તો ઓબ્વિયસલી બધા એ ડિફરન્ટ ટોપોલોજી છે તો બધામાં કોસ્ટિંગની કેબલનું અલગ અલગ કોસ્ટિંગ આવી શકે છે તો એ મેટર કરે છે. ઓકે, હવે ફર્સ્ટ વન આપણે એમાંની સ્ટાર્ટ કરીએ બસ ટોપોલોજી. ફર્સ્ટ વન જોઈએ બસ ટોપોલોજી. બસ ટોપોલોજી નેમ જે છે એના ઉપરથી એટલા ઉપર આવ્યું, એનો નેમ એટલો બસ ટોપોલોજી થયું કેમ કે આમાં જે છે એક સિંગલ લાઇન છે. જો આ બધા જે અહીંયા ગ્રીન ડોટ્સ આપ્યા છે એ બધા કોમ્પ્યુટર્સ છે, બીજા ડિવાઇસીસ છે. હવે એ બધા જે છે ને એક મેઇન કેબલ સાથે કનેક્ટેડ છે, એને આપણે બસ કહીએ છીએ. સો એને કેટલા માટે કહેવાય છે બસ ટોપોલોજી, કે મેઇન કેબલ હશે અને એ કેબલ સાથે બાકી જેટલા કોમ્પ્યુટર હશે એ બધા કનેક્ટેડ હશે. સો ધેટ વન ઇઝ બસ ટોપોલોજી. Bus topology is one of the simplest from all types of topology. In the bus network topology, every computer is connected to a main cable called the bus. This one is one cable, main cable, and we will call it bus cable. In bus topology, coaxial cable is always used as main communication cable. Mainly used coaxial cable
When any computer sends out message in the network, the bus topology is broadcasted in the entire network, but only proposed computer accepts the message and process it. Suppose this one is A computer, B computer, C computer, D computer, E computer, and F computer. Now C computer is passing message to B computer. C computer is passing message to B computer. At that time, first it will pass to the bus. Now that message will go to every computer, but this computer only B computer will receive that message. એટલે કે B computer જે છે એ જ message receive કરશે અને એની process કરશે. Bus topology provides simplicity for passing tokens to the network. However, there is a big disadvantage of this topology. If main single network cable gets damaged, or we can say main bus cable is damaged, it will shut down the entire network. No computer will run will run on network, or can send message, or cannot communicate with other computers. એટલે કે જો મેઇન કેબલ ડિસ્કનેક્ટ થશે ઓર ડેમેજ થશે તો આખી ટોપોલોજી આખું નેટવર્ક જે છે એ સ્ટોપ થઈ જશે વર્ક કરતું. તો એક એનો બિગ ડિસએડવાન્ટેજ કહીએ. એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ જોઈએ. ફર્સ્ટ વન ઇઝ easy to connect a computer or peripherals to a linear bus. Like there are 6 computers, now you want to connect one more computers, then you need to just connect to this main cable. So easily connect with that bus cable. Requires less cable length than a star topology. Star topology આપણે જોવાની બાકી છે, પણ લાઈક અહીંયાથી જ તમને કહી દઉં, સ્ટાર ટોપોલોજીમાં એવું છે કે એક કમ્પ્યુટર છે એ બધા કમ્પ્યુટર સાથે અહીંયા કનેક્ટેડ છે, રાઈટ? તો કેટલા કેબલની રિક્વાયરમેન્ટ રહેશે? Comparatively that bus topologyમાં કેબલની રિક્વાયરમેન્ટ લેસ રહેશે. Addition of new computer to the network is easy. We can easily add new computer, and configuration and maintenance is less. Cost wise it is less. There are also disadvantage. That first one is if main bus cable is damaged, then no computer will work. Terminators, we need to use terminators at both end. Terminators what it is, like અહીંયા જે છે કેબલ કમ્પ્લીટ થાય છે તો અહીંયા આપણે એક ટર્મિનેટર રાખવું પડશે. એવી રીતના અહીંયા પણ કેબલ ઓવર થતો હોય તો ત્યાં ટર્મિનેટર રાખવું પડશે. Multiple computers cannot share data in bus topology. Difficult to find problem if the entire network shuts down. ક્યાં પ્રોબ્લેમ આવ્યો છે ફાઇન્ડ કરવું થોડુંક હાર્ડ થશે કમ્પેરેટિવલી અધર્સ. અધરવાઇઝ પર્ટિક્યુલરલી માની લો કે સ્ટાર ટોપોલોજીમાં આપણને કેવું એ એક એડવાન્ટેજ હશે. ત્યાં માની લો કે આ કમ્પ્યુટર જે છે એ જ બંધ થયું છે તો આનો કેબલમાં આમાં જ પ્રોબ્લેમ આવ્યો છે. આખું નેટવર્ક બંધ થઈ ગયું છે તો આમાં ક્યાં પ્રોબ્લેમ આવ્યો છે એ આખું કેબલ લોંગ હશે કમ્પેરેટિવલી અધર્સ. એક જ કેબલ થ્રુ બાકી બધા કનેક્ટ થાય છે. If we increase number of computers in this topology, then communication speeds of network will be go down. એટલે કે જેમ વધારે કોમ્પ્યુટર્સ હશે એમાં એવી રીતના એની સ્પીડ જે છે એ ઘણી લેસ થતી જશે. Okay, this one is bus topology. Now next topic is ring topology. In ring topology you can see ring, I mean એક અહીંયા આખી આપણે ring જ જોઈ શકીએ છીએ કે લાઈક કોમ્પ્યુટર જે છે બધા આખા સર્કલમાં કનેક્ટેડ હશે. કે સપોઝ કે એ કોમ્પ્યુટર છે તો એ બી સાથે કનેક્ટ છે, બી સી સાથે કનેક્ટ છે, સી ડી સાથે કનેક્ટ છે, ડી ઈ સાથે કનેક્ટ છે અને ઈ એફ સાથે કનેક્ટ છે. સિમિલરલી એફ જે છે એ અગેન કનેક્ટેડ વિથ એ. સો એક કમ્પ્યુટર જે છે એ બધા કનેક્ટેડ હશે. In a ring network topology, computers and other networking devices are connected to each other in a circular way, like this. All messages are passed in the same direction, either clockwise or anti-clockwise. In case of failure of any devices or cable, the whole network will be down and communications will not be possible. Suppose here this one is A computer and this one is B computer. If this cable is damaged, then
whole network will be damaged. એટલે કે આ જો અહીંયા આખો એક કેબલ ડેમેજ થઈ ગયો છે તો આખો નેટવર્ક જે છે એ ડેમેજ વર્ક નહીં કરે પ્રોપરલી. અને મેસેજ જે છે આઈધર clockwise, that means like this, clockwise or anti-clockwise જે છે એ સેન્ડ થઈ શકશે. Firstly, this type of topology means ring topology used in IBM company. Ring topology, computers and other networking devices are connected to each other in a circular way. One disadvantage is there that comparatively bus technology, we need to use more cable for ring topology. Now there are some advantages and disadvantages. The ring networks works well where there is no central site computer system. It is truly distributed data processing system. એટલે કોઈ એમાંનું એક મેઇન સર્વર નથી, બધા જ જે છે એ કનેક્ટેડ હશે. It is more reliable than a star network because communication is not depend on a single host computer. Star topology માં જે છે એક communication like આ કમ્પ્યુટર જે છે એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે, જ્યારે અહીંયા એવું નથી, બધા જે છે ઇન્ડિવિજ્યુઅલી જ કમ્પ્યુટર પોતાની રીતે મેસેજ પાસ કરી શકે છે, એટલે કોઈ એક ડિપેન્ડન્સી નથી હોતી. સો એક એડવાન્ટેજ છે. Now, disadvantage of ring topology. In a ring network, communications delay is directed proportional to the number of nodes in the network. Hence, additions of new nodes in the network increase the communication delays. Like if there are many computers on a network, then that ring will be big. એટલે કે એની આખું ring topology માં જે ring થશે એ મોટી થશે. સો એના કારણે ઓલ ઓવર આપણને સ્પીડ જે છે એ થોડો એમાં ડિફરન્સ લાગશે, સ્લો મળશે. The ring networks is not a popular as star network because of its more complicated control software. If it only shares data between two different nodes of this topology, so for communications, other nodes must have to wait. એક આપણો disadvantage થશે અહીંયા. Next one is star topology. Star topology જે છે એમાંનું એક મેઇન કમ્પ્યુટર જે છે એ બધા જ સાથે કનેક્ટેડ હશે. એટલે કે સપોઝ કે અહીંયા એ કમ્પ્યુટર છે, બી છે, સી છે, ડી છે, ઈ છે એન્ડ એફ છે. હવે માની લ્યો એ કમ્પ્યુટરમાંથી બી સાથે બી ઉપર ડેટા મોકલવો હોય તો એ પરથી પહેલા એફમાં જશે અને પછી બીમાં જશે. સિમિલરલી મારે માની લ્યો એ માંથી ને ઈ માં ડેટા મોકલવો છે તો પહેલા એફમાં જશે અને ત્યાર પછી અહીંયાથી ને ઈમાં જશે. સો કોઈ પણ કોમ્પ્યુટર જે ડેટા છે એ પહેલા સેન્ટ્રલ જે કમ્પ્યુટર છે એને ડેટા સેન્ડ કરશે અને પછી કમ્પ્યુટર બાકી બધે આગળ ડેટા સેન્ડ કરશે. સ્ટાર ટોપોલોજી જોઈએ આપણે થિયરિકલી. This is the most commonly used network topology design in the computer network topology. આ ટાઈપની ડિઝાઇન જે છે એ મોસ્ટલી યુઝ થાય છે. In star, all computers are connected to central devices called hub, router or switch using UTP, untwisted pair or shielded twisted pair. These both are cable types. એટલે કે આ બે જે છે કેબલની ટાઈપ છે, અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર ઓર શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર. આ ટાઈપના કેબલનો એમાં યુઝ જનરલી થતો હોય છે. Star topology, all computers are connected to central devices. Like this one is our server or central device and all computers are connected to the central device. In star topology, we require more connecting devices like router, hubs and cables, unlike in bus topology where entire network is supported by a single main cable. Here there are many cables because every computer is connected to central device. So we need to use more cables. This one is our disadvantage. આગળ આવશે જ એના disadvantage. The most practical point of star topology success is that the entire network does not go shut down in case of failure of a particular computer or a cable or a device. માની લો કે એક ડિવાઇસ ફેલ થયું કે એક કમ્પ્યુટર ફેલ થયું તો એવું નહીં થાય કે આખું નેટવર્ક જે છે એ બંધ થઈ ગયું, પણ એની બદલે પર્ટિક્યુલરલી સર્વર કે જે સેન્ટ્રલી કમ્પ્યુટર હશે એનું પર્ટિક્યુલર જે તે કમ્પ્યુટર સાથે જ કમ્યુનિકેશન સ્ટોપ થશે.
Again, there is one disadvantage with it. If central device is damaged or there is any problem in central device, then communication will not be possible. એટલે કે આખું નેટવર્ક જે છે એ શટડાઉન થઈ જશે. પર્ટિક્યુલરલી જો એક કમ્પ્યુટર કોઈ બંધ થયું છે તો આપણે ઓર એનો કેબલ ડેમેજ થયો છે તો પર્ટિક્યુલરલી એ જ બંધ થશે. એક એનો એડવાન્ટેજ છે. અગેન જો સેન્ટ્રલી જો ડેમેજ થયું તો આખું નેટવર્ક જે છે એ બંધ થઈ જશે. સેન્ટ્રલ ડિવાઇસ દેટ મીન્સ કે હબ, રાઉટર ઓર સ્વિચ. ઓર કદાચ માની લો ત્યાં સર્વર આપણે રાખ્યું છે તો સર્વર બંધ થાય છે તો પણ એવું થઈ શકે છે. એડવાન્ટેજ એનો અગેન એક એ પણ છે કે આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે ક્યાં નેટવર્ક જે છે એ ડેમેજ થયું છે કે ક્યાં લાઇનમાં કોઈમાં ફોલ્ટ આવ્યો છે એ ઇઝીલી આઈડેન્ટિફાઈ થઈ શકે છે. એન્ડ ઓલ્સો વન મોર થિંગ, ઇઝી ટુ ઇન્સ્ટોલ એન્ડ રિમૂવ નોટ્સ. એમાં આપણે ઇન્સ્ટોલેશન જે છે એ ઇઝીલી કરી શકીએ છીએ અને સ્પીડ પણ આપણને સારી મળે છે કેમ કે ડાયરેક્ટલી એ સેન્ટ્રલ જે ડિવાઇસ છે એ હાઈ કેપેસિટી વાળું હશે અને ડાયરેક્ટલી એ બધા ડિવાઇસીસ સાથે કમ્યુનિકેટ કરી શકે છે. ડિસએડવાન્ટેજ એક એ પણ થશે, it will be more expensive because we need to use central device for it, and we need to also use more cable length, so that one is more costly. એટલે એક્સપેન્સિવ જોવા જઈએ તો આ બે રીઝન થ્રુ એક્સપેન્સિવ વધારે થઈ જાય છે. ઓકે, આપણે કમ્પ્લીટ કરી છે 3 ટાઈપ્સની ટોપોલોજી. ફર્સ્ટ વન બસ ટોપોલોજી, સેકન્ડ રિંગ ટોપોલોજી, દેન સ્ટાર ટોપોલોજી. નેક્સ્ટ આગળની ટોપોલોજી આપણે બાકી છે ટ્રી ટોપોલોજી, મેશ ટોપોલોજી ઓર હાઇબ્રિડ ટોપોલોજી. આપણે નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરશું. અત્યારે આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.